જેમનું સમગ્ર જીવન પ્રેરણાદાયી છે, સેવાભાવ જેમના જીવનનો ધ્યેય હતો, એવા હારીજ તાલુકાના સ્વર્ગીય ફરશુભાઈ ઠક્કર, જે હર હંમેશ કરુણા, દયા અને સેવાના રાહબર બન્યા છે. હાલમાં જેમનું દુઃખદ નિધન થયું છે. પાટણ રોટલિયા હનુમાનધામ શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. સેવા અને જીવદયાના હેતુથી પાટણમાં રોટલિયા હનુમાન મંદિર આવેલ છે, જ્યાં પ્રસાદમાં માત્ર રોટલી કે રોટલાઓ જ ધરવામાં આવે છે. એવા પાવનધામમાં હારીજના મિતેશભાઈ ફરશુભાઈ ઠક્કર સમગ્ર મંદિરમાં 3 શેડના દાતા બની સ્વર્ગીય ફરશુભાઈના માર્ગે આગળ વધી સેવાકીય કાર્યોમાં આગળ આવ્યા છે. પાટણ એપીએમસી ચેરમેન અને રોટલિયા હનુમાન ધામના મુખ્ય સંયોજક સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે સ્વર્ગીય ફરશુભાઈની સ્મૃતિમાં હનુમાન દાદાને મંદિર પરિવાર તરફથી 100 કિલો લોટની રોટલી અર્પણ કરવામાં આવશે, જે ભૂખ્યા અબોલ જીવોની ભૂખ ઠારવાનું પુણ્ય કાર્ય થકી સ્વર્ગીય ફરશુભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. અનેપૂર્ણ પરમ બ્રહ્મ છે અને અબોલ જીવની ભૂખ ઠારી સેવાભાવી સ્વર્ગીય ફરશુભાઈની આત્માને પરમપિતા પરમાત્મા પરમ શાંતિ આપે, એ જ ભાવ સાથે. રિપોર્ટર ભરત એલ જોશી સાથે તંત્રી રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.